નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો સાથે હું છું માનસી સોની. વાત કરવી છે મહાકુંભની. પ્રયાગરાજમાં મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. આવતીકાલે ત્રિવેણી સંગમમાં મોટું સ્નાન છે. મૌની અમાવસ જેનું ખૂબ મહત્વ છે, ત્યારે ત્રિવેણી સંગમમાં ભવ્ય સ્નાન થવાનું છે. આવતીકાલે પરોઢિયેથી જ અમૃત સ્નાનનો પ્રારંભ થશે. 13 અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સહિતના સંતો મહંતો અમૃત સ્નાન કરવાના છે. 13 અખાડાના સંતો માટે સ્નાનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ આયોજન મુજબ વાજતે ને ગાજતે સંતો મહંતો અમૃત સ્નાન કરશે. કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન માટે પ્રયાગરાજ પહોંચ્યા. પ્રયાગરાજના અલગ અલગ સેક્ટરોમાં વાહનો માટે નો એન્ટ્રી છે. આ સાથે જ આવતીકાલના સ્નાનને લઈને સુરક્ષા બંદોબસ્ત વધુ મજબૂત કરવામાં આવી છે. હાલ પ્રયાગરાજમાં માહોલ ખૂબ જ સરસ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. પ્રયાગરાજથી અમારા સહયોગી ધર્મેશ સતત રિપોર્ટિંગ કરી રહ્યા છે. ધર્મેશ જોડાઈ ગયા છે અમારી સાથે ફોન લાઈન પર. ધર્મેશ, આવતીકાલે અમૃત સ્નાન જેની આતુરતાથી ભક્તો રાહ જોતા હતા, જેના માટે ખાસ કરોડોની સંખ્યામાં ભક્તો આવ્યા છે. અત્યારે કેવો માહોલ ત્યાં છે? મહાકુંભનો ઉત્સવ છે ને આવતીકાલે જે મૌની અમાસનું જે ત્રિવેણી સંગમમાં મોટું સ્નાન છે, એને કારણે અત્યારે જે પ્રયાગરાજ છે એ શ્રદ્ધાળુથી ઉભરાયું છે. આવતીકાલે પરોઢિયેથી અમૃત સ્નાનનો પ્રારંભ થશે. મહાકુંભના 13 અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સહિત સંતો મહંતો અમૃત સ્નાન કરશે. 13 અખાડાના સંતો માટે અને મહંતો માટે સ્નાનનો શિડ્યુલ ગોઠવાયો છે. દરેક અખાડાને 2-2 કલાકનો સમય આપવામાં આવ્યો છે. શિડ્યુલ મુજબ વાજતે ગાજતે સંતો મહંતો અમૃત સ્નાન કરશે. દિવસ હોય કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ આવી પહોંચ્યા છે. અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પળે કવરેજ આપી રહી છે. ત્યારે અત્યારે તમામ રસ્તાઓ પર ચિક્કાર જેને કહી શકાય શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. અલગ અલગ સેક્ટરોમાં જે વાહનો છે એ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, વાહન જેના પાસ હોય એમને પણ અંદર જવા નથી દેતા. આવતીકાલનો સ્નાનને લઈને ખાસ કરીને પોલીસ તંત્ર એકદમ એલર્ટ છે અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે જે પૂર્વ દિવસ કહી શકાય અમાસનો અને આવતીકાલનું જે મહત્વનું સ્નાન હોય, આ સ્નાનને લઈને જે અત્યારે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, એને કારણે પ્રયાગરાજની આજુબાજુ પણ વાહનોની મોટી કતારો લાગી છે અને લોકોને 30 થી વધુ કિલોમીટર ચાલીને જે તે સ્થળે પહોંચવું પડે છે. ખાસ સંગમ કરવા દેશના તમામ રાજ્યોમાંથી પહોંચ્યા છે અને અત્યારે જે માહોલ છે એ ભક્તિમય અલૌકિક તો છે, પણ શ્રદ્ધાળુઓનો જ્યારે મેળો ઉભો થયો, શ્રદ્ધાળુઓનો સંગમ થયો હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. જી ધર્મેશ, આભાર આપનો. એટલે હાલ તો આ મહાકુંભમાં જે શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે તેના દ્રશ્યો, આકાશી દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે. આવતીકાલના અમૃત સ્નાનને લઈને આજથી કડક બંદોબસ્ત, કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ 13 અખાડાના જે તમામ સંતો મહંતો છે, નાગા બાવાઓ છે, નાગા સાધુઓ છે, સાધ્વીઓ છે, દેશ વિદેશથી જે આવ્યા છે સાધુઓ છે, તેઓ તમામ લોકો સ્નાન કરવાના છે. અને હવે મહાકુંભથી સામે આવેલી જુદી જુદી તસવીરો પર એક નજર કરો, જે આવતીકાલે કુંભને લઈને જે તૈયારીઓ કરવામાં આવી છે અને જે ઉત્સાહ જોવા મળી રહ્યું છે સંતો મહંતોમાં, તેના દ્રશ્યો રવિન્દ્રપુરી મહારાજ અને તેમના દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે સ્ક્રીન ઉપર. બીજી તરફ દ્રશ્ય છે અરુણ ગિરિજી મહારાજ અને વિવેક ભટ્ટ સર, જે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ છે. ખાસ કરીને ગુજરાત ફર્સ્ટની આખી ટીમ અત્યારે મહાકુંભમાં સતત આપના માટે કવરેજ કરી રહી છે અને ગુજરાતી મીડિયામાં એકમાત્ર ન્યૂઝ ચેનલ જે મહાકુંભમાં સતત પળે પળની અપડેટ્સ આપના સુધી પહોંચાડાયું છે. કનકેશ્વરી દેવીના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. ત્યાં પણ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી. તેમની સાથે પણ અમે વાતચીત કરી હતી અને અહેવાલ દર્શાવ્યો હતો. આ સાથે ડોક્ટર રાજાભાઈ શાસ્ત્રી, તેમના પણ દ્રશ્યો એક તરફ જોઈ રહ્યા છો. મહાકુંભમાં આવતીકાલે જે અમૃત સ્નાન છે તે વિશે અમે વાત કરી હતી અને સાવરિયા શેઠ મહારાજ પણ અત્યારે ત્યાં ઉપસ્થિત છે. આ સાથે ધન્નાપીઠ મુનીશ્વર દાસ પણ ઉપસ્થિત છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અને અવધ કિશોર બાપુ પણ ઉપસ્થિત છે અને આ સાથે જ યોગેશ્વર દાસજી મહારાજ પણ ઉપસ્થિત છે અને મહંત સૌરવગીરી પણ ત્યાં ઉપસ્થિત છે, જેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા છે અને સંતો મહંતોના આશીર્વાદ લઈ રહ્યા છે, સાધુ સંતોના આશીર્વાદ લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને હવે બીજા દ્રશ્યો પણ આપને દેખાડવા છે, જે અલગ અલગ દ્રશ્યો મહાકુંભથી સામે આવ્યા છે. અલૌકિક, દિવ્ય, ભવ્ય દ્રશ્યો ના દર્શન આપને કરાવી રહ્યા છે. જે પણ સંતો મહંતો છે, દરેક સંતોની પાછળ એક અલગ જ કહાની હોય છે. કેવી રીતે તેઓ સંત બન્યા, કેવી રીતે તેઓ
આટલી બધી તપસ્યા કરી એ તમામ બાબતે જ્યારે ગુજરાત ફર્સ્ટે આ સંતો સાથે વાતચીત કરી તો અલગ અલગ કહાનીઓ જાણવા મળી છે। જે દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે પહેલા જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીના દ્રશ્યો છે। જ્યારે તેઓ પ્રયાગરાજમાં હતા, પ્રયાગરાજ પહોંચ્યા હતા ત્યારે તે દરમિયાનના દ્રશ્યો છે। અને બીજી બાજુના દ્રશ્યો સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજના દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો। ત્યાં ભક્તો આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા નિરંજની અખાડામાં। બીજા દ્રશ્યો છે કથાકાર દેવકીનંદન ઠાકોરના। તેમની સાથે પણ ગુજરાત ફર્સ્ટે જ્યારે વિશેષ વાતચીત કરી હતી ત્યારે મહાકુંભનું મહત્વ તેમણે સમજાવ્યું હતું। બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કથાકારના છે રમેશભાઈ ઓઝાના દ્રશ્યો। અને કથાકાર રમેશભાઈ ઓઝા પણ ત્યાં ઉપસ્થિત છે, તેમણે પણ કથા કરી હતી અને ભક્તોએ મોટી સંખ્યામાં તેમની કથાનો લાભ પણ લીધો હતો। મહામંડલેશ્વર સરજુદાસ મહારાજના દ્રશ્યો એક તરફ આપ જોઈ રહ્યા છો। આ સિવાય ગોપાલગીરી મહારાજ જૂના અખાડાના ઉપાધ્યક્ષ, તેમના પણ દ્રશ્યો આપને સ્ક્રીન ઉપર દેખાડી રહ્યા છે। જે તપસ્યા થકી જે તેમનામાં તેજ જોવા મળી રહ્યું છે, જે સાદગી જોવા મળી રહી છે તેના દ્રશ્યો જૂના અખાડાના ઉપાધ્યક્ષના આપ જોઈ રહ્યા છો અત્યારે સ્ક્રીન ઉપર ગોપાલગીરી મહારાજના। આ સિવાય બીજી તરફના દ્રશ્યો છે જ્યાં અમિત શાહે ગઈકાલે શાહી સ્નાન કર્યું હતું, અમૃત સ્નાન કર્યું હતું પ્રયાગરાજમાં। સંગમ સ્થળ ઉપર અમિત શાહની સાથે उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ, बाबा रामदेव, कैलाशानंद गिरिजी महाराज पण उपस्थित छे, अन्य साधु संतो पण उपस्थित हता અને તમામ સાધु સંતોએ અમિત શાહને બે હાથે આશીર્વાદ આપ્યા તેવા દ્રશ્યો। અને એમની ઉપર દ્રશ્યો છે તે યોગી આદિત્યનાથના છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સાધુ સંતોની સાથે સંગમ તટ પર સ્નાન કર્યું હતું, શાહી સ્નાન કર્યું હતું। અને આ મહાકુંભનો જે અવસર છે, દર વખતે મહાકુંભ દર 12 વર્ષે ભલે યોજાતું હોય પરંતુ આ વર્ષે જે સંયોગ છે તે 144 વર્ષ બાદ આવ્યો છે, જેનું મહત્વ અતિ વિશેષ છે। કરોડોની સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી રહ્યા છે। બીજા દ્રશ્યો ઉપર દેખાડી રહ્યા છે કિન્નર અખાડાના મહામંડલેશ્વર યમાઈ મમતાગીરીના દ્રશ્યો દેખાડી રહ્યા છે, જેમની સફર વિશે પણ અમે વાત કરી કે બોલિવૂડથી લઈને આ મહામંડલેશ્વર સુધીની તેમની સફર કેવી રહી છે, કેવી રીતે તેમને વિચાર આવ્યો એક સાધ્વી બનવાનો અને તપસ્યા કરવી પડે છે સાધ્વી બનવા માટે, વર્ષોની તપસ્યા, અને તેના દ્રશ્યો પણ આપને દેખાડ્યા। જ્યારે ગુજરાત ફર્સ્ટ તેમની સાથે વાત કરી તો એ તમામ બાબતો સામે આવી। હવે બીજા દ્રશ્યો પણ આપણે દેખાડીએ છીએ, અલગ અલગ દ્રશ્યો છે કારણ કે મહાકુંભના આ દ્રશ્યો જ તેની ભવ્યતા દર્શાવે છે અને એટલું બધું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કે ન પૂછો વાત। આ દ્રશ્યો જોઈ લો, નાગા સાધુઓના દ્રશ્યો જે મહાકુંભની વિશેષતા હોય છે। નાગા સાધુઓ આવતા હોય છે, તેમની વર્ષોની તપસ્યા બાદ તેમને એ તેજ, એ શક્તિ હાંસલ થતી હોય છે અને નાગા સાધુઓમાં એક અલગ પ્રકારની અલૌકિક દિવ્ય શક્તિ હોય છે તેવું કહેવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો નાગા સાધુઓના પણ આશીર્વાદ લે છે અને જે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાજતે ગાજતે નાચતા નાચતા ભક્તો ત્યાં પ્રયાગરાજના મહાકુંભ મેળાનો લહાવો લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી છે અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં મહાકુંભના મેળામાં જોવા મળી રહ્યો છે, જ્યાં ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ પણ ભક્ત ભૂખ્યો ન સૂવે, કોઈ પણ ભક્ત પ્રસાદ લીધા વિના ન જાય તે પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે જ સાંજની આરતીના દ્રશ્યો પણ આપને દેખાડી રહ્યા છે। ત્રિવેણી સંગમ ઘાટ હોય કે પછી ગંગા ઘાટ હોય, સાંજની જે દિવ્ય આરતી થાય છે તો દિવ્ય આરતીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। આકાશી દ્રશ્યો દેખાડી રહ્યા છે। જ્યારે પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો યોજાતો હોય ત્યારે વેપારને, રોજગારને વેગ મળ્યો છે અને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ભજન મંડળી ઠેર ઠેરથી, દેશના અલગ અલગ ભાગમાંથી ભજન મંડળી ત્યાં આવી છે, ભજન કરી રહી છે અને ભક્તો તેનો આનંદ માણી રહ્યા છે। અનોખી તપસ્યા કરતા સાધુના પણ દ્રશ્યો આપ જુઓ। કેટલાક સાધુ એવા છે કે જે વર્ષોથી ઊભે ઊભા તપસ્યા કરે છે, કોઈ દી બેઠા નથી। અમુક સાધુ એવા છે કે વર્ષોથી તેઓ એક હાથ ઉપર રાખીને તપસ્યા કરે છે, સતત તેમની આ તપસ્યામાં તેઓ શક્તિ હાંસલ કરે છે। કેટલાક લોકો જે મહાકુંભમાં આવે છે તેમની અનોખી સેવા કરીને પણ ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે, લોકોના આશીર્વાદ મેળવી રહ્યા છે અને આ મહાકુંભનો લાહવો લઈ રહ્યા છે। અનોખી સેવા પણ અહીં જોવા મળી રહી છે અને મહાકુંભના રાત્રિના આકાશી દ્રશ્યો પણ આપણે દેખાડી રહ્યા છે। જે આખા પ્રયાગરાજના દ્રશ્યો, રાત્રિના જે આકાશી દ્રશ્યો, દિવ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે તે આયોજનના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જ્યાં રોશનીથી ઝળહળી ઉઠ્યું છે પ્રયાગરાજ આખું।